વાવથરાદ જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે। દિયોદર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા છેલ્લા 24 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે તાલુકાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ મામલતદાર સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને અધિકારીઓએ પાણી ભરાયેલા વિસ્તારોની સ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી। તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તાલુકામાં છેલ્લા 24 કલાકમાં એટલે ગઈકાલે સવારે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં 67 mm વરસાદ નોંધાયેલ છે। તેમજ આજે સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી એટલે છેલ્લા 4 કલાકની અંદર 153 mm વરસાદ નોંધાયેલ છે। મળતી પ્રાથમિક માહિતી મુજબ તેમજ કંટ્રોલ રૂમ ઉપર કોઈ પણ નુકસાન દિયોદર તાલુકામાં કોઈ પણ ગામમાં કોઈ નુકસાન હોવાની માહિતી મળેલ નથી તેમજ એવો કોઈ બનાવ નોંધવા પામેલ નથી। દિયોદર ગ્રામ્ય વિસ્તારની અંદર દિયોદર ગામમાં કેટલીક જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો સામે આવ્યા છે, જેની તાત્કાલિક પાણી નિકાલની કાર્યવાહી ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં દિયોદર વિસ્તારની અંદર દિયોદર ગામની અંદર જે ભારે વરસાદ છેલ્લા 24 કલાકની અંદર પડ્યો છે અને એમાં કોઈને પણ કોઈ મુશ્કેલી ના પડે, કોઈ જાનહાનિ ન થાય એ સાવચેત લોકો રહે અને એના માટે થઈ અને જે કંઈ જરૂરી પગલાં એ વહીવટી તંત્ર દ્વારા લેવડાવી રહ્યા છે। આપ સૌ જોઈ રહ્યા છો કાંઈ મામલતદાર શ્રી પણ હાજર છે અને આ તાલુકાનો વહીવટી તંત્ર એ લોકોને કોઈ મુશ્કેલી ના પડે એના માટે ખડે પગે છે। એની સાથે સાથે આપના મારફત આ વિસ્તારની જનતાને મારી બે હાથ જોડીની વિનંતી છે કે આપણે સૌ સાવચેત રહીએ। જ્યાં પાણીના આવરાઓ છે, નદી, નાળા, તળાવ અને જ્યાં જ્યાં પાણી ભરાય છે એ વિસ્તારોમાં આપણી અવરજવર। વાવથરા જિલ્લાના અંદર છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદના કારણે તમે ઠેર ઠેર વરસાદી પાણી જે છે તે સોસાયટીઓની અંદર ઘૂસી ગયા છે। તમે સીધા દ્રશ્યો બતાવવાના કોશિશ કરી રહ્યા છો અમે કે દિયોદર જે આ કર્મચારી નગરની જે સોસાયટી છે ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે હવે સ્થાનિકો જે છે તેમને મુશ્કેલી વેઠવી પડી છે। દૂરથી તમે જોઈ શકો છો કે પાણી જે છે તે સમગ્ર સોસાયટીના અંદર જે વરસાદી પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને હવે સ્થાનિક લોકો છે તે બહાર આવવા માટે કોશિશ કરી રહ્યા છે। પાણીમાંથી જે છે તે બહાર નીકળી રહ્યા છે। તમને બતાવવાની આ કોશિશ સીધા દ્રશ્યોથી બતાવવામાં આવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા તેમજ વાવથરા જિલ્લાના અંદર છેલ્લા 24 કલાકથી હવે જે વરસાદ છે તે વરસી રહ્યો છે। દિયોદર શહેરની જો વાત કરવામાં આવે તો દિયોદર શહેરના અંદર છેલ્લા 24 કલાકના અંદર 6 ઇંચથી વધુ જે વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે, જેના કારણે દિયોદરની અનેક સોસાયટીઓ છે તે વરસાદી પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને હવે આ વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર છે જે તે કામે લાગ્યું છે। દિયોદરના મામલતદાર, ધારાસભ્ય સહિત જે ટીમો છે તે દિયોદર શહેરના અંદર વિવિધ સોસાયટીઓના અંદર ફરીને પાણીના નિકાલ કરવા માટે કોશિશ કરી રહી છે। આ દ્રશ્યો તમને જે બતાવ્યા છે તે દિયોદર કર્મચારી નગર સોસાયટીના છે કે જ્યાં સ્થાનિક રહેવાસીઓ છે તે લોકો છે તે બહાર આવવાની કોશિશ કરી રહ્યા છે। પાણીમાંથી જે બહાર નીકળી રહ્યા છે તે સીધા દ્રશ્યો તમને બતાવવામાં આવી રહ્યા છે। ત્યારે હવે કાંકને ક્યાંક તમને જણાવી દઈએ કે દિયોદર શહેરની જે સ્થિતિ છે, સોસાયટીના અંદર જે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે તેના લીધે સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો સામનો કરવો પડ્યો છે। જગદીશ સોની, પ્રદેશ 24 ન્યૂઝ, વાવથરા।